જય આશાપુરામાં સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11. રાજસ્થાન રોયલે સારા એવા બેટ્સમેનોને તો ખરીદ્યા, પણ બોલિંગમાં તેમને સારા એવો સ્પિનર મળ્યો નહીં. જે જ્યારે રાજસ્થાનના સ્ટેડિયમમાં રમશે જયપુરમાં, ત્યારે સ્પિનરની ખોટ પડવાની છે, કારણ કે કોઈ સારો એવો ભારતીય સ્પિનર નથી. જ્યારે રાજસ્થાન રોયલ્સનું સારું પ્રદર્શન કર્યું, ત્યારે રાજસ્થાન રોયલ પાસે રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા અનુભવી બોલર સ્પિનર હતા. જો રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11ની વાત કરવામાં આવે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, સિમરન હેટમાયર, નીતિશ રાણા, તુષાર દેશપાંડે એક ફાસ્ટ બોલર, મહેશ તીક્ષાણા અથવા વનિંદુ હસરંગા બેમાંથી ગમે તે એક સ્પિનર રમશે. આકાશ મઢવાલ રમશે, સંદીપ શર્મા અને જોફ્રા આર્ચર. જો બેટિંગની વાત કરવામાં તો બેટિંગ તો સરસ છે, પણ બોલિંગમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે જોફ્રા આર્ચરનું ફોર્મ સારું નથી. હમણાં તમે વન ડેમાં જોઈ લઈએ કે બહુ સારી સ્કોર પડે છે. તુષાર દેશપાંડે, આકાશ મધવાલ અને સંદીપ શર્મા પણ બહુ એક ભારતીય સ્પિનર હોવો બહુ જરૂરી હતું, જેને અનુભવ હોય, જે મિડલ ઓવરમાં સામેવાળી ટીમનો સ્કોરને કંટ્રોલ કરી શકે. એ રાજસ્થાન રોયલ્સ પાસે નથી, જે રાજસ્થાન રોયલને ટોપ 4ની ટીમમાંથી બાકાત રાખી શકે છે. રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11ની વાત કરવામાં તો યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, સિમરન હેટમાયર, નીતિશ રાણા, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષાણા અથવા વનિંદુ હસરંગા બેમાંથી ગમે તે રમશે. આકાશ મધવાલ, સંદીપ શર્મા, જોફ્રા આર્ચરનું ફોર્મ સારું નથી, કારણ કે વનડેમાં પણ બહુ હેવી રન પડ્યા છે જોફ્રા આર્ચરને. તો રાજસ્થાન રોયલ્સ ટોપ 4ની ટીમમાં નથી આ વખતે. બેટિંગ તો સારી છે, પણ બોલરમાં અનુભવી અને જે સારા ફોર્મમાં એવો બોલર નથી. તે રાજસ્થાન રોયલ્સ માટે એક નુકસાનકારક છે. રાજસ્થાન રોયલ્સ 2022માં ફાઇનલમાં પહોંચ્યું હતું અને પ્લેઓફમાં પણ પહોંચ્યું હતું. રાજસ્થાન રોયલ્સની ટીમની વાત કરો, સ્કોડ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, સિમરન હેટમાયર, નીતિશ રાણા, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષાણા અથવા વનિંદુ હસરંગા, આકાશ મડવાલ, સંદીપ શર્મા અને જોફ્રા આર્ચર. ફાસ્ટ બોલિંગ તો સારી છે. સૌથી મોટું ફોર્મ ચિંતાનો વિષય છે જોફ્રા આર્ચરનું ફોર્મ, અને બીજું છે એક સ્પિનરની કમી, જે રાજસ્થાન રોયલ્સને પડશે. મિડલ ઓવરમાં સામેવાળી ટીમના સ્કોરને રોકવો અને વિકેટો લેવી બહુ જરૂરી છે. ડેથ ઓવરમાં આકાશ મધવાલ અને તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા સારી બોલિંગ કરે. સંદીપ શર્મા પાવર પ્લેમાં જબરજસ્ત બોલિંગ કરે છે, જે સારું છે. તુષાર દેશપાંડે અને આકાશ મડવાલ ડેથ ઓવર અને જોફ્રા આર્ચર શરૂઆત પણ કરશે અને ડેથ ઓવરમાં પણ બોલિંગ કરશે. શું મારું માનવું છે કે રાજસ્થાન રોયલ્સ ટોપ 4માં નહીં આવે. IPL 2025માં ટોપ 4ની ટીમમાંથી નહીં આવે. જો મારા મત પ્રમાણે ટોપ 4ની ટીમોમાં છે સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ. ટોપ 4 IPLમાં આવશે.